ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો કેમ છે બધા? મજામાં? તો મજામાં જ છો, કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ને. એક મારા મસ્ત મજાના નવા બ્લોગમાં ને તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે તો જો આપણે મને ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય, કેમ કે આજે હે ને થોડાક વહેલા ઉઠી જાય, કેમ કે આપણે હે ને થોડુંક કામ ને એવું બધું હતું એના હિસાબે હે ને વહેલા ઉઠી જાય. ને હવે તો એમ કહેવાય ને કે શિયાળાની ઋતુ આવી ગઈ ને તો ઠંડી એટલી આવે છે ને એની વાત પૂછોમાં. તો કે અત્યારે એને એમ કે તડકો થઈ ગયો એટલે વાંધો નથી, બાકી એને ટાઈટ ઘણી આવે ને સૂરજ દાદા એને કિરણા એ પડ્યા આવે ને. અત્યારમાં એમ કહેવાય ને કે એમ કે શિયાળાની ઋતુ સારી કહેવાય ને, એમ કે મજા આવે ઠાઠમાં, પણ ક્યાંક જવાનું હોય ને તો તકલીફ પડે. પણ અત્યારે એને જે આપણે ચા પાણી પીવાના બાકી તો ચા પાણી પી લઈશું અને પછી આપણે ફરી બ્લોગમાં કન્ટિન્યુ રહીશું. તો આપણે હાલો ચા પાણી પી લેવી. તમે હાલો મિત્રો, તો જો અત્યારે છે ને આપણે ચા પાણી પીને થઈ જાય એવી કમ્પ્લીટ ને એમ કહેવાય ને કે બેસી ગયા હતા કામે, પણ કામે બેસી જતા ને ત્યાં શેઠનો છે ને અચાનક ફોન આવ્યો કે આપણે રેન્જમાં એક પાઇપ ઘટતો હતો ને એ પાઇપ કપાઈને હીરા ડાયમંડ ચોટીને કમ્પ્લીટ થઈને આવી ગયું છે ને. તો અત્યારમાં છે ને આપણે એ પાઇપ લેવા જવાનું થાય છે ને એમ કહેવાય ને કે એક પાઇપ હાટું લેવા જવાનું થાય ને તો ધક્કાધક્કીમાં થોડુંક એમ થાય ક્યાં એક પાઇપ હાટું જવું, પણ ફોન આવે તો આપણે જવું પડે. તો અત્યારે છે ને આપણે જઈએ છીએ ગામમાં એક પાઇપ લેવા, અને જોયું બંગડીનો છે કે પાટલાનો આપણને જો કે ખબર છે ને, હજી ખાલી એમ ફોન આવ્યો કે એક પાઇપ લઈ જવાનો હોય તો આપણે જવું પડશે, કેમ કે નહીં જાવી તો પછી સેટ ખોટું લાગે. એટલા માટે આપણે અત્યારે છે ને જવાનું છે ગામમાં. તો હાલો હવે ગામમાં. હાલો મિત્રો, તો અત્યારે છે ને આપણે કારખાને પહોંચી ગયા, અને કારખાને પહોંચવામાં છે ને આપણે થોડુંક મોડું થઈ ગયું એટલે લાલાભાઈ છે ને કારખાનું બંધ કરી અને એના પર્સનલ કામથી એને બહાર ગયા છે. તો આપણે એને લાલાભાઈ આવે ત્યાં સુધી વાટ જોવાની છે. તો અત્યારે જો એને આપણે પાઇપ લઈ અને ફટાફટ એને વહી જઈશું ઘરે. તો હવે આપણે મતું ડાયરેક્ટ ઘરે. હાલો મિત્રો, તો જો અત્યારે હું ને ગામમાં ગયો હતો, અને એમ કહેવાય કે તમને તો ખબર જ છે કે ગામમાં આપણે હું લેવા ગયા હતા. તો ફાઇનલી જો હું અત્યારે એક બંગડીનો પાઇપ લઈ હે ને આવી ગયો હવે ઘરે, અને ઘરે આવી હે ને ગયા તો જમવાનો ટાઈમ થઈ ગયો હે ને જમવાનું એકદમ હે ને તૈયાર થઈ ગયું છે. તો આપણે હાથ ધોઈને ફટાફટ બેસી જાવી જમવા, અને પછી હું તમને એ પાઇપ દેખાડીશ ને એ પાઇપ કેવી રીતે આવ્યો હોય, કેમ કે એ ઘાટનો પાઇપ હતો તો એ ડાયમંડ ચોટાડીને અત્યારે આવી ગયો છે. અને અત્યારે મારે છે ને એ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, તો પહેલાં જમી લેવું હોય તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, તો જો અત્યારે આપણે છે ને હાથ બાથ ધોઈને બેસી ગયા એવી જમવા, અને જમવામાં તો એને આજ મજા આવે એવું છે, કેમ કે એને બપોર ચડી ગયા છે. ગામમાં ગયા હતા ને તો આવવામાં એને થોડુંક મોડું થઈ ગયું હતું. તો આજે તો જમવામાં છે ને બટેકાનું શાક ને ઘઉંના રોટલા ને એવું બધું છે, તો મજા આવશે ખાવાની. જેમ કે બટેકાનું શાક ને ઘઉંની રોટલી ને આજ તો જમવામાં જમાવટ પડી જવાની છે ભાઈ. કેમ કે મારું બટેકાનું શાક છે ને ફેવરેટ છે, તો જમવાની મજા આવશે. તો તમે બધા પણ હાલો જમવા, તો આપણે જમી લેવી. તો હાલો ફેમિલી, તો અત્યારે હે ને આપણે જમી બમીને નવરા થઈ ગયા ને વાગી ગયા છે બપોરના 3 ને. એમ કહેવાય ને કે ભાઈ આપણે એક પાઇપ લેવા ગયા હતા ને પાઇપ આપણે હે ને ફટાફટ ઇમરજન્સીમાં પૂરો કરીને દેવા જવાનું છે. કેમ કે એ હે ને રેન્જમાં એક પાઇપ ઘટતો હતો ને તો શેઠે એને ઇમરજન્સી કપાવીને ઓલીરા મઢાવીને આપ્યો છે. અને અમારે અજયભાઈ છે ને ભાઈ તાબડતોડ લાગી જાય છે એક પાઇપની મેનેજ કરવામાં. એમ કહેવાય ને કે ઉતાવળનો હોય ને તો ફટાફટ થાય નહીં, પણ જો હું વેલ કટિંગ કરતો હતો ને અમારે હજુભાઈ છે ને પાઇપ ચોટાડવા માંડી જાય. તો હું હજુભાઈ બાજુ આપણે ઉતાવળનો પાઇપ હતો એ ચોટાડવા માંડી ગયા. તો પૂરો થવામાં છે, થોડોક બાકી રહ્યો તો આપણે ફટાફટ ચોટાડી નાખીએ. તો જો મિત્રો હે ને એમ કહેવાય ને કે કંઈક આવો પાઇપ આવ્યો હતો ને એમ કહેવાય ને કે ઉતાવળનો પૂરો કરવાનો છે ને, તો અજયભાઈ હે ને આપણે લાગી ગયા છે પાઇપ ચોટાડવા. અને આપણે હે ને વેલ કટિંગ કરી દેતા હતા, કેમ કે અજયભાઈને હે ને થતું હતું મોડું. તો આપણે એને કાંઈ વેલ કટિંગ કરી દેવી. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, તો અત્યારે હે ને આપણે વેલ કાપીને હે ને વેક્સ સાફ કરવા બેસી જતા, કેમ કે આપણે હે ને વેલ તો કપાઈ ગઈ હતી. એક પાઇપની થોડીક જ કાપવાની હોય એના હિસાબે હે ને વેલ તો આપણી કપાઈ ગઈ હતી એટલે વેક્સ સાફ કરવા બેસી જતા. પણ ઉતાવળનો પાઇપ હતો ને એમાં છે ને લાઇટ વહી ગઈ છે. હવે જોઈ કેટલોક પાઇપ બાકી રહ્યો, કેમ કે પૂરો તો નહીં થયો હોય, હજી હે ને થોડોક જ કર્યો તો એમને એમ કહેવાય કે લાઇટ વહી ગઈ છે. અને ઉતાવળમાં હે ને દેવા જવાનું હતું. તો જો અમારે અજયભાઈ હે ને હું અજયભાઈ પાઇપ પૂરો કરી નાખ્યો. પાઇપ તો પૂરો ન થયો, લાઈટ વહી ગઈ. આપણે આટલી બંગડી રહી ગઈ 20-25. તો હજુભાઈનું એવું કેવું છે કે 20-25 બંગડી બાકી રહી ગઈ. તો કેમ ઉતાવળમાં લાઈટ વહી જાય તો કેવું લાગે? એક તો ઉતાવળ હોય ને ફટાફટ દેવા જવાનું હોય, એમાં લાઈટ વહી જાય એટલે તો આપણે આમ જેટનો ફોન આવે એટલે કેવું પડે કે લાઈટ વહી ગઈ. તો ફટાફટ પૂરો થઈ ગયો તો આપણે ફટાફટ દઈ આવત, કારણ કે હવે મોડું થઈ જાય, અંધારું થઈ જાય, પાછા આવશું ક્યાં દઈને કામ.
તો ફાઇનલી મિત્રો જો અજુભાઈની વાત છે ને એકદમ હાસી છે, કેમ કે અને પાઇપ પૂરો થતા વાર લાગશે અને હજી તો એને એમ જોવાય કે લાઇટ ક્યારે આવશે ને એ જ કાંઈ નક્કી નથી. લાઇટ આવી જાય તો અમારે અજુભાઈ બગડા સટી પૂરો પાડી દેશે. કેમ અજુભાઈ ગાયકા પૂરો કરી નાખશો? હવે લાઈટ આવે એટલે તો આપણે છૂટાડી દઈએ. તો જો અજુભાઈ એમ કહે કે લાઇટ આવે એટલે ગાયકા ચોટાડી દેવી, તો અને અત્યારે તો અમે વેક સાફ કરવા માંડ્યું, કેમ કે એમાં તો કાંઈ લાઇટ જોયું નહીં, પણ લાઇટ આવે ને એટલે ડાયરેક્ટ એને આપણે પાઇપ પૂરો કરીને દેવા જવાનું છે. ને એક પાઇપમાં તમને એમ કહું ને કે ધોળાધોળી થઈ જવાની છે, એ વાળું થયું, કેમ કે એક પાઇપ સવારમાં હું લેવા ગયો તો, વળી પાછો અત્યારે લાઇટ વહી ગઈ છે, વળી દેવા જવાનો છે, એમને આખો દિવસ વહી જવાનો મને એવું લાગે. તો હાલો અજુભાઈ વેક સાફ કરવા માંડશો ને હવે? હા તે હાલો સાફ કરવા મને લાઈટ આવે. તો હાલો ફેમિલી અત્યારે ને અમે વેક સાફ કરવા બેસી જાવી છીએ. હું અજુભાઈ ફાઇનલી લાઇટ આવી ગઈ ને પાઇપ પૂરો કરી નાખ્યો એમને? હા લાઈટ આવી ગઈ, પાઇપ પૂરો થઈ ગયો. વાહ અજુભાઈ વાહ. જો ભાઈ ફેમિલી લાઇટ આવી ગઈ ને તો અમારે અજુભાઈ છે ને તાત્કાલિક મશીન ચાલુ કરીને પાઇપ પૂરો કરી નાખ્યો છે ને હાંજ પડવા આવી ગઈ છે ને, તો મારે અત્યારે એને પાઇપ દેવા જવાનું. તમારે આવું અજુભાઈ? ના તમે બતાવો ને, મારે થોડું કામ છે. એવું છે. તો ફાઇનલી મિત્રો જો અમારે અજયભાઈ છે ને પાઇપ પૂરો કરી નાખ્યો છે ને અત્યારે છે ને આપણે પાઇપ દેવા જવાનું છે ને એક પાઇપ હાટું છે ને કેટલી ધોળાધોળી થઈ ગઈ ને તો તમને બધાને ખબર છે, કેમ કે લાઇટ વહી ગઈ ને એવું બધું થયું. પણ લાઇટ આવી ગઈ હતી ને અત્યારે છે ને એમ કે 5 વાગ્યા આવી ગયા છે ને તો આપણે ગામમાં જવા મોડું થાય છે અને શિયાળાનો દિવસ એટલે આપણે આવશું ને ત્યાં તો લગભગ અંધારું થઈ જાય છે. તો અત્યારે છે ને આપણે જાવી છીએ ગામમાં પાઇપ દેવા. હાલો મિત્રો તો અત્યારે ને આપણે એક પાઇપ પૂરો કરવાનો હતો ને પૂરો થઈ ગયો છે અને અત્યારે આપણે જાવી છીએ ગામમાં ને એમ કહેવાય ને જે મોડું થઈ જવાનું હોય તો અત્યારે આપણે જાવી છીએ ગામમાં. હાલો મિત્રો તો જો અત્યારે એને આપણે ગામમાંથી આવી ગયા ઘરે અને પાઇપ દેવા ગયા ત્યારે જ મોડું થઈ ગયું હતું, પણ એક પાઇપ આપણે એને ઇમરજન્સી નહોતો એટલા માટે દેવા જવું પડ્યું હતું. તો અત્યારે એને ફાઇનલી આપણે ઘરે આવી ગયા આવી અને અત્યારે સાંજ પડી ગઈ છે ને તો આપણે બ્લોગને એને અહીંયા જ ડી એન્ડ કરવાનો રહી છે. તો એમ કહેવાય ને કે આજનો દિવસ તો એને ધોળાધોળીમાં જ ગયો, કેમ કે એક પાઇપ હાટું થઈને આપણે એને 2 વાર ધક્કો થયો અને એમાંય પાછી એને લાઇટ વહી ગઈ હતી ને એવું બધું હતું. તો એટલા માટે અને ફાઇનલી આપણો આજનો દિવસ કંઈક આવો ગયો અને થોડેક ધોળાધોળી વાળો અને એમ કહેવાય કે સારો ગયો. તો આજનો બ્લોગ આપણે અહીંયા ડી એન્ડ કરશું. જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે પણ થોડા ઘણા આગળ આવી અને આવો નવો સપોર્ટ કરો તો અમને પણ મજા આવે અને અમને પણ એમ થાય કે ના ના આપણા ચાહકો પણ થોડાક છે. તો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.